નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં વિજ્ઞાન વિષયમાં પહેલા ભાગમાં આપણે શ્વસન વિશે ભણ્યા હતા. હવે આપણે બીજો ભાગ છે એની અંદર શ્વસન દર અને આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ એ વિશે ભણીશું કે આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ. તો આપણા જે શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગો છે એની અંદર નાસિકા છિદ્ર, નાસિકા કોટર, ફેફસા, ઉરોદર પટલ વગેરેનો સમાવેશ થાય છે. તો કે આપણે આ જે નાસિકા છિદ્ર છે, નાસિકા છિદ્ર દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ અને જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ, બહારની હવા લઈએ એટલે આપણે નાસિકા છિદ્રમાંથી થઈને નાસિકા કોટરમાં હવા જાય છે અને નાસિકા કોટરમાંથી હવા શ્વાસ નળી દ્વારા ફેફસામાં પહોંચે છે. નાસિકા કોટર જે અંદરના ભાગમાં આવેલું છે, કોટર એટલે જે નાના કાણા જેવા ભાગ હોય છે એ નાસિકા કોટરમાં થઈને જે હવા છે એ અંતે ફેફસામાં જાય છે અને ફેફસા છે એ ઉરસ ગુહામાં આવેલા પાસળીઓ દ્વારા ઘેરાયેલા હોય છે. અંદરની બાજુમાં આપણે ફેફસા છે અને ફેફસા છે એ ઉરસ ગુહામાં, ઉરસ ગુહા એટલે ઉરોદર પટલ જે પેટ છે એના ઉપરનો ભાગ ઉરસ ગુહા, અને ઉરસ ગુહાની અંદર પાસળીઓ આવેલી છે અને પાસળીઓની અંદર ફેફસા આપણા રક્ષાયેલા હોય છે. એટલે ફેફસાનું રક્ષણ કોણ કરે છે? પાસળીઓ. હવે આગળ જઈએ તો એક મોટા પડદા જેવી રચના જોવા મળે છે અને મોટા પડદા જેવી રચના હોય છે એને ઉરોદર પટલ તરીકે ઓળખવામાં આવે છે. ઉરસ ગુહાના તળિયે આવેલી હોય છે આ ઉરોદર પટલ છે એ આ પાસળીઓ દ્વારા રક્ષાયેલું જે ઉરસ ગુહા હોય છે એ ઉરસ ગુહાના તળિયે ઉરોદર પટલ આવેલી હોય છે. શ્વાસોશ્વાસમાં ઉરોદર પટલને છાતીનું પિંજરું હલનચલન સાથે સંકળાયેલું છે. આપણે જ્યારે શ્વાસોશ્વાસ કરીએ છીએ એટલે જે ઉરોદર પટલ છે એ અને આપણે છાતીનું પિંજરું છે એ એના સાથે એ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલું હોય છે. શ્વાસ દરમિયાન પાસળી ઉપર તરફ અને બહારની તરફ નીકળે છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, અંદર ભરીએ છીએ એટલે શ્વાસ જ્યારે ભરીએ એટલે પાસળી છે એ એમ કહે છે કે ઉપરની તરફ અને બહારની તરફ નીકળે છે અને ઉરોદર પટલ જે પેટનો ભાગ છે નીચે તરફ જાય છે. અને જ્યારે આપણે શ્વાસ છોડીએ છીએ એટલે પાસળી છે એ નીચેની તરફ જાય છે અને બહાર હોય છે એ અંદરની તરફ આવી જાય અને નીચેની તરફ જાય છે અને જે ઉરોદર પટલ છે એ ઉરોદર પટલ છે એ ઉપર તરફ આવે છે. તો આ રીતે શ્વાસોશ્વાસની ક્રિયા સંકળાયેલી હોય છે. જ્યારે આપણે શ્વાસ ભરીએ એટલે પાછળીઓ ઉપરની તરફ આવે, બહારની તરફ આવે અને ઉરોદર પટલ નીચેની તરફ જાય. જ્યારે આપણે ઉચ્છ્વાસ એટલે કે શ્વાસ છોડીએ એટલે ઉરોદર પટલ છે એ અંદરની તરફ જાય છે, નીચેની તરફ જાય છે અને ઉરોદર પટલ એ ઉપરની તરફ આવે છે. એ પ્રક્રિયા છે એ અહીંયા તમારે બતાવેલી છે. એટલે કે અહીંયા જે શ્વાસ છોડીએ એટલે ઉરસ ગુહાનું કદ ઘટે છે અને હવા ફેફસાની બહારની તરફ આવે છે. આપણા શરીરમાં હલનચલન ખૂબ જ સરળતાથી અનુભવી શકાય છે. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ બહુ સરળતાથી અનુભવી શકાય છે. આપણે શ્વાસ લઈએ છીએ, છોડીએ છીએ, આપણે શાંત ચિત્તે અથવા એકાગ્ર મને આપણે વિચારીએ તો જ આપણને ખબર પડે કે આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ છોડીએ છીએ. એટલે બહુ સરળતા, એકદમ સરળ આ એક ઘટના છે, આપણા શરીરની અંદર બનતી શારીરિક ઘટના છે. હવે કે ઊંડો શ્વાસ લો અને તમારી જે હથેળી છે એ હથેળીને પેટ ઉપર રાખો અને પેટનું હલનચલન અનુભવો. ઊંડો શ્વાસ લઈને હથેળી છે પેટ ઉપર રાખી અને એનું હલનચલન અનુભવવાનું છે. શ્વાસોશ્વાસ દરમિયાન જે ઉરસ ગુહા છે એ ઉરસ ગુહાના કદમાં ફેરફાર થાય છે એ આપણે આગળ ભણી ગયા છે કે ઉરસ ગુહાની અંદર કદમાં ફેરફાર થાય છે. શ્વાસ લઈએ એટલે ઉરસ ગુહાનું કદ વધે છે, શ્વાસ છોડીએ છીએ એટલે આ ઉરસ ગુહા જે પાસળીઓ દ્વારા સંકળાયેલું છે, પાસળીઓ સાથે સંકળાયેલું છે એ ઉરસ ગુહાનું કદ ઘટે છે. હવે એમ કહે છે કે ફૂલાવાની સ્પર્ધા. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી છાતી ફૂલાવાની સ્પર્ધાની અંદર તમે જુઓ તો તમે એની અંદર એમ કહે છે કે એક ઊંડો શ્વાસ લો અને માપપટ્ટીથી તમારું છાતીનું માપ કરો. તો એમ કે વિદ્યાર્થી મિત્રો તમે આવી સ્પર્ધા કરશો તો 5 વિદ્યાર્થીઓ છે તો મેક્ઝિમમ વધારેમાં વધારે છાતી ફૂલાવાની એ પ્રયત્ન કરશે. એટલે શ્વાસ વધારે ઊંડો શ્વાસ લઈ અને છાતી ફૂલાવાની સ્પર્ધા તમે આ રીતે રમી શકો છો. માપપટ્ટીથી તમે મેજર ટેપથી એનું છાતીનું માપ કરો. છાતીનું માપ એ તમે અલગ અલગ જગ્યાએ તમે છાતીનું માપ તમે માપો તો તમે આ રીતે છાતી કેટલી ફૂલાવેલી છે, કેટલા ઇંચમાં ફૂલી છે એ પણ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે શ્વાસ આપણે કઈ રીતે લઈએ છીએ એમાં શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા અહીંયા મનુષ્યના શ્વસન તંત્રના અંગો પણ અહીંયા ચોપડીમાં બતાવેલ છે, તમે જોઈ શકો છો પેજ નંબર 112માં. આગળ જ વાત કરીએ કે શ્વસન તંત્રના અંગોમાં નાસિકા કોટર, મુખ ગુહા, ઉરોદર પટલ, કંઠનળી, શ્વાસનળી, ફેફસા અને પાસળીઓ વગેરેનો સમાવેશ થાય છે.
શ્વસન તંત્રના ભાગો એ શ્વસન તંત્રના ભાગોમાં નાસિકા કોટર, મુખ ગુહા, નાસિકા કોટર, મુખ ગુહા, કંઠ નળી, શ્વાસ નળી, ફેફસા અને પાસળીઓ, વગેરેનો સમાવેશ થાય છે. તો આ વાત આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ એની થઈ. હવે આપણે જે શ્વાસ લઈએ છીએ અને એ શ્વાસની અંદર જે પ્રક્રિયા થાય છે અહીં એના માટેની એક અહીંયા પ્રવૃત્તિ આપી છે કે આપણે સાદા નમૂના દ્વારા શ્વાસોશ્વાસની પ્રક્રિયા થોડીક સમજીએ. તો એમ કહે છે કે એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો, તેનું તળિયું કાપી લો અને તેમાં વાય આકારની કાચ અથવા પ્લાસ્ટિકની નળી લઈ લો અને ઢાંકણ ઉપર કાણું પાડો જેથી નળી તેમાંથી પસાર થઈ શકે. તો આકૃતિમાં અહીંયા પાછળ તમે જોઈ શકો કે પ્લાસ્ટિકની બોટલ હોય. આ એક પ્લાસ્ટિકની બોટલ છે, નીચેનું તળિયું આપણે કાપી દેવાનું છે આ ભાગ, અને ઉપરના ભાગમાં વાય આકારને અહીંયા એક તમારે બૂચ લગાવી દેવાનું, રબરનું બૂચ. અહીંયા વાય આકારની એક નળી લગાવી દેવાની, કાચની અથવા પ્લાસ્ટિકની વાય આકારની નળી. બરાબર છે. હવે આ જે વાય આકારની નળી છે એ વાય આકારની નળીની નીચેના ભાગ ઉપર તમારે ફુગ્ગા લગાવી દેવાના છે. એટલે આપણા જે શ્વસન તંત્રની અંદર ફેફસા રહેલા છે એ ફેફસાની અંદર પણ આ રીતે નીચે વાયુકોષ્ઠો રહેલા હોય છે. એ ફેફસા વાયુકોષ્ઠો રહેલા હોય છે. એ આકૃતિ આપણે અહીંયા ફુગ્ગા જેવી અહીંયા આકૃતિ દર્શાવેલ છે. અને નીચેનો જે તળિયાનો ભાગ કાપેલો છે ત્યાં આપણે એક રબર લગાવી દેવાનું છે. રબર, પ્લાસ્ટિકની બોટલ, કાચની નળી અને આ છે બૂચ. હવે અહીંયા એમ કહે છે કે પ્લાસ્ટિકના નળીના ઢાંકણના છિદ્રમાં એવી રીતે નાખો કે ચૂનાના પાણીમાં ડૂબે અને તે નળી દ્વારા અમુક સમય સુધી તમે અહીંયા ફેફસાના કે આપણા જે ફેફસા છે એ ફેફસાના કદની અંદર કેવો વધારો થાય છે, ઘટાડો થાય છે તમે જોઈ શકો છો. અહીંયા જ્યારે આ રબરનો ભાગ છે નીચેની તરફ તમે ખેંચો છો, રબરનો ભાગ જ્યારે નીચેની તરફ ખેંચો છો એટલે આ જે અંદરના જે ફુગ્ગા છે ફૂલશે અને આ રબરનો ભાગ છે અને નીચેથી તમે જ્યારે દબાવશો કેમ ભૂલે છે કે અહીંયા અંદર જે કદ છે હવાનું કદ છે એ હવાનું કદ અહીંયા એમ કહે છે કે વધી જાય છે અને હવાનું કદ વધવાને કારણે અહીંયા રબરના ફુગ્ગા ફૂલે છે. જ્યારે અહીંયાથી નીચેથી દબાવવામાં આવે છે એટલે હવાનું કદ ઘટે છે અને હવાનું કદ ઘટે એટલે ફુગ્ગા ઉપર આ અંદર લગાવેલા ફુગ્ગા છે એના પર પ્રેશર થાય અને એના ઉપર પ્રેશર થવાથી એ જે ફુગ્ગા છે ફૂલેલા ફુગ્ગા છે એ એમ કહે છે કે સંકોડાઈ જાય છે. એટલે આપણા શરીરમાં પણ એટલે કે આપણા ફેફસામાં પણ આ રીતે જ થાય છે કે આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ. ઉરોદર પટલની અંદર આપણે શ્વાસ લઈએ એટલે જે પાસળીઓ છે એ પાસળીઓનો ભાગ ફૂલે છે એટલે આ ઉરોદર પટલ નીચેની તરફ જાય, પાસળીઓ ભાગ ફૂલે એટલે આ ફુગ્ગા ફૂલે અને જ્યારે આપણે શ્વાસ છોડો એટલે શું થાય, નીચેથી પ્રેશર આવે એટલે ઉરોદર પટલ છે એ ઉપરની તરફ જાય એટલે અંદર ફૂલેલા જે ફુગ્ગા છે એ સંકોડાઈ જાય. એટલે કે આ રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ફૂલેલા ફુગ્ગા એ ઓછા ફૂલેલા જોવા મળે છે. તો આ રીતે આપણે ફેફસામાં પણ આ જ પ્રક્રિયા અહીંયા સંકળાયેલી છે. તો આ રીતે સાદી પ્રવૃત્તિ દ્વારા પણ તમે શ્વાસોશ્વાસની ક્રિયા સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ એના વિશે સમજીએ. આપણે ઉચ્છ્વાસ દરમિયાન શું બહાર કાઢીએ? આપણે ઉચ્છ્વાસ દરમિયાન ખબર જ હશે કે આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, પણ એ કાર્બન ડાયોક્સાઇડ છે કે નહીં એની એક પ્રવૃત્તિ છે.
તો એ પ્રવૃત્તિની અંદર તમારે અહીંયા પ્રયોગ પોથી છે, પ્રયોગ પોથીની અંદર પ્રયોગ 10 આવે છે, પ્રયોગ પોથીની અંદર પ્રયોગ 10 આવે છે. એ પ્રવૃત્તિ પણ સમજીએ અને પ્રયોગ 10 છે એને સાથે સમજીએ. તો પ્રયોગમાં એવું કહેવા માગે છે કે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી તપાસવી. હેતુ એવું છે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી તપાસવી. ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી તપાસવી. એની અંદર સાધનોમાં કસનળી, સ્ટ્રો, સ્ટેન્ડ, બૂચ વગેરેનો સમાવેશ થાય. અને પદાર્થોમાં ચૂનાનું નિત્ર્યું પાણી, એનો સમાવેશ થાય છે. હવે એમ કહેવામાં આવે છે કે એક કસનળી લો, એ કસનળીને તમે સ્ટેન્ડમાં ભરાવી દો. ત્યારબાદ જે કસનળી છે એ કસનળીના ઉપર રબરનો એક બૂચ લગાવો અને એ રબરના બૂચની અંદર જે આપણે જ્યુસ પીવાની સ્ટ્રો આવે છે એ સ્ટ્રોને પસાર કરો, કસનળીમાં ડૂબે ત્યાં સુધી પસાર કરો. અને જે કસનળીનો છે એ કસનળીના અંદરના ભાગે તમારે ચૂનાનું નિત્ર્યું પાણી ભરવાનું છે. તો અહીંયા આપણે આકૃતિ દ્વારા થોડું સમજીએ. આ કસનળી છે, કસનળી પર રબરનો બૂચ લગાવેલ છે. કસનળીને લોખંડના સ્ટેન્ડ પર લગાવેલ છે. હવે એમાં અહીંયા ચૂનાનું નિત્ર્યું પાણી ભરવાનું છે. ચૂનાનું નિત્ર્યું પાણી, આની અંદર સ્ટ્રો પસાર કરવાની છે. આ ચૂનાના નિત્ર્યા પાણી સુધી ડૂબે એવી રીતે અહીંયા સ્ટ્રો પસાર કરવાની. સ્ટ્રો, કાચની કસનળી, સ્ટેન્ડ વગેરે. ઓકે, પદ્ધતિ અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ પોથીમાં આપેલી છે. એટલે તમારી પદ્ધતિ છે એ પ્રયોગ અંગેનું માર્ગદર્શન એની અંદર પદ્ધતિમાં લખી દેવાનું. શું કહે છે જોઈએ કે એક કસનળી લો, કસનળી પર લગાડવાના બૂચની મધ્યમાં છિદ્ર પાડો. અહીંયા વચ્ચોવચ્ચ ભાગ જે બૂચ છે આ બૂચ, એમાં મધ્યમાં છિદ્ર પાડો. હવે કસનળીને બૂચ વડે બંધ કરી દો. આ કસનળીને બૂચ વડે બંધ કરવાનું છે. બૂચના છિદ્રમાંથી સ્ટ્રો પસાર કરો અને તેના છેડે ચૂનાના નિત્ર્યા પાણીમાં ડૂબે તેમ રાખો. આ બૂચ છે એ બૂચના છેડે સ્ટ્રો આપણે પસાર કરવાનું છે અને ચૂનાના નિત્ર્યા પાણીમાં ડૂબે ત્યાં સુધી આપણે સ્ટ્રોને અંદર મૂકવાની છે. હવે સ્ટ્રો દ્વારા થોડા સમય સુધી ફૂંક મારી ચૂનાના નિત્ર્યા પાણીમાં ઉચ્છ્વાસ પસાર કરો. અહીંયા જે સ્ટ્રો છે એ સ્ટ્રોના ભાગેથી અહીંયા ફૂંક મારવાની છે. શું કરવાનું છે? ફૂંક મારવાની છે. અને આપણો જે ઉચ્છ્વાસ છે એને આપણે ચૂનાના નિત્ર્યા પાણીમાં પસાર થવા દેવાનું છે. આ તમારે પદ્ધતિમાં લખવાનું આવશે. પ્રયોગ પોથીની અંદર હેતુ આવશે, સાધનોને પદાર્થો છે તમારે લખવાના રહેશે. આ હું જે પ્રયોગ સમજાવું છું એ તમારે પ્રયોગ પોથીમાં લખી દેવાનો વિદ્યાર્થી મિત્રો. પદ્ધતિ છે એની અંદર પ્રયોગ અંગે માર્ગદર્શન જે આપેલું છે એની અંદર પદ્ધતિ લખવાની પ્રયોગ પોથીમાં આપેલું છે. હવે જે અવલોકન આવે છે તો અવલોકન, તો આ રીતે એમ કહે છે કે આ જે કસનળીની અંદર જ્યારે ફૂંક મારવામાં આવે છે એટલે ચૂનાનું નિત્ર્યું પાણી છે એ દૂધિયા રંગનું બને છે. અવલોકનમાં આવશે ચૂનાનું નિત્ર્યું પાણી દૂધિયા રંગનું બને છે. ચૂનાનું નિત્ર્યું પાણી દૂધિયા રંગનું બને છે. એના પછી એમ કહે છે કે આમ થવાનું કારણ, એક આવે છે આમ થવાનું કારણ.
આવું શા માટે થયું? તો એની અંદર એમ કે ફૂંક દ્વારા ઉચ્છ્વાસમાંનો કાર્બન ડાયોક્સાઇડ, આપણે જ્યારે ફૂંક મારીએ એટલે ફૂંક દ્વારા ઉચ્છ્વાસમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ ચૂનાના નીતરા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અવક્ષેપ બનાવે છે. કે ફૂંક દ્વારા, ફરીથી સમજી લો, ફૂંક દ્વારા ઉચ્છ્વાસમાંનો કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કોના? કેલ્શિયમ કાર્બોનેટના આ બાબત ખાસ આવી જોઈએ. કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અદ્રાવ્ય અવક્ષેપ બનાવે. અદ્રાવ્ય એટલે ઓગળે નહીં તેવા સફેદ અદ્રાવ્ય અવક્ષેપ બનાવે. અને આ અદ્રાવ્ય અવક્ષેપના કારણે શું થાય? આ ચૂનાનું નીતર્યું પાણી છે એ દૂધિયા રંગનું બને છે. એટલે આ સફેદ અદ્રાવ્ય અવક્ષેપ બનાવે જેને લીધે દ્રાવણ દૂધિયા રંગનું બને છે. જેના લીધે શું થાય છે? દ્રાવણ દૂધિયા રંગનું બને છે. છેલ્લે અહીંયા તમારે નિર્ણય આવે. નિર્ણય અહીંયા ઉપર લખો. પ્રયોગ પદ્ધતિમાં તમારે નિર્ણય લખી દેવાનો. નિર્ણયમાં એમ કહે છે કે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. આ તમારો નિર્ણય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રયોગ 10 લખવાનો રહેશે. આની અંદર જ્ઞાન ચકાસણી અને જે જારક શ્વસનનું રાસાયણિક સમીકરણ છે અહીંયા આપેલું છે. જ્ઞાન ચકાસણી અને જારક શ્વસનનું રાસાયણિક સમીકરણ એ આપણે આગળ ભણી ગયા હતા. ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય એ આપણે ભણી ગયા છે. એ જ્ઞાન ચકાસણી અને જે જારક શ્વસનનું રાસાયણિક સમીકરણ છે એ તમારે જાતે લખી દેવાનું. અને આમ તમારે પ્રયોગ પોથીમાં પ્રયોગ 10 લખવાનો રહેશે. તો આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. કે શું થાય કે ચૂનાના નીતરા પાણી સાથે આપણા ઉચ્છ્વાસમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના નીતરા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કેલ્શિયમ કાર્બોનેટ નામનો અવક્ષેપ બનાવે છે. જો કાર્બન ડાયોક્સાઇડ ના હોત અને કોઈ બીજો હોત વાયુ તો આ રીતે સફેદ અવક્ષેપ બનત નહીં. પણ કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉચ્છ્વાસમાં રહેલો છે એટલે કાર્બન ડાયોક્સાઇડના કારણે આ સફેદ અવક્ષેપ બને અને દૂધિયા રંગનું આખું દ્રાવણ છે એકદમ સફેદ રંગનું દૂધિયા રંગનું બની જાય છે. એટલે એનો મતલબ કે આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. હવે આવી રીતે જ એમ કહે છે કે અન્ય પ્રાણીઓના શ્વસન ક્રિયામાં પણ બીજા પ્રાણીઓ છે, જીવજંતુઓ અને કીટકો છે એ પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે, શ્વસનની ક્રિયા કરે છે. એને આપણે જોઈએ. અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા. અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં હાથી, સિંહ, ગાય, બકરી, દેડકો, ઘરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં ફેફસા ધરાવે છે. કે બીજા હાથી છે, સિંહ છે, ગાય છે, બકરી છે, દેડકા એ પણ આપણે મનુષ્યની જેમ ઉરસ ગુહા છે પાંસળીનો ભાગ એની અંદર એ પણ ફેફસા ધરાવે છે. અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે અને શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે કે નહીં એવું જોઈએ. તો અહીંયા આ પ્રકરણની અંદર તમારે વંદો, અળસિયું અને માછલી એ શ્વસનની ક્રિયા કરે છે એના વિશે આપણે સમજવાનું છે. તો અન્ય સજીવોની અંદર પહેલાં આપણે અહીંયા જોઈએ વંદો. તો વંદો છે એ શરીરની બંને બાજુ નાના છિદ્રો ધરાવે છે. આગળનો અને પાછળનો ભાગ અહીંયા આકૃતિ બતાવેલી છે
કે વનનો શરીરની અંદર એ બંને જગ્યાએ નાના છિદ્રો ધરાવે છે અને અન્ય જીવજંતુઓ પણ આવી રીતે વંદાની જેમ જ એમ કહે છે કે છિદ્રો ધરાવતા હોય છે. આ નાના છિદ્રોને શ્વસન છિદ્રો કહે છે. નાના છિદ્રોને શું કહે છે? શ્વસન છિદ્ર. હવે વાત વિનિમય માટે એટલે કે શ્વાસ લેવો અને છોડવો, વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે. એટલે વંદામાં પણ આ રીતે નાની નળીઓનું જાળું હોય છે અને નળીઓનું જાળું છે જેને શ્વાસ નળી કહે છે. શું કહે છે? નળીઓના જાળાને શ્વાસ નળી તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે. જે ઓક્સિજનથી ભરપૂર જે હવા છે, હવાની અંદર ઓક્સિજન રહેલો છે, એ ઓક્સિજનથી ભરપૂર જે હવા છે એ શ્વાસ નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે. જે વંદાની શ્વાસ નળીઓ સાથે સંકળાયેલી જે શરીરની પેશીઓ છે એ શરીરની પેશીઓ છે એ શ્વાસ નળીમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે. કોણ? ઓક્સિજન. ઓક્સિજન છે એ શરીરના દરેક કોષોમાં પહોંચે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ એ શ્વાસ નળીઓમાં જાય છે. શરીરના જે પેશીઓ સાથે સંકળાયેલું જે કોષો છે એ કોષોની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળીમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. કહ્યું કે વંદામાં આગળ ને પાછળ બંને જગ્યાએ શ્વસન છિદ્રો આવેલા હોય છે. એટલે હવા દ્વારા એ જે શ્વાસ નળી છે એ શ્વાસ નળીના માધ્યમ દ્વારા વંદો છે એ હવામાંથી ઓક્સિજન અંદર લે છે અને વધારાનો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વધારાનો કાર્બન ડાયોક્સાઇડ શ્વસન છિદ્ર દ્વારા બહાર કાઢે છે. અને આ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે. બીજા કોઈ વર્ગના આ કીટર વર્ગના જે પ્રાણીઓ છે એ કીટર વર્ગના પ્રાણીઓ કીડી છે, વંદો છે, મકોડો છે, આ કરોળીઓ છે, એ કીટક વર્ગના પ્રાણીઓની અંદર જ આ શ્વાસ નળીઓ જોવા મળે છે. અને શ્વાસ નળીઓ આ રીતે વાત વિનિમય એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે પણ સંકળાયેલો છે. તો આ રીતે વંદામાં કે શ્વાસોશ્વાસની ક્રિયા અથવા શ્વસન ક્રિયા કઈ રીતે થાય છે સમજાવો તો એક પ્રશ્ન તમારે પરીક્ષામાં પૂછાય છે. તમે આ રીતે લખી શકો છો. હવે બીજા પ્રાણીની અંદર આવે છે અળસિયું. ધોરણ 6માં તમે અળસિયા વિશે ભણી ગયા હતા કે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે અળસિયાનો ઉપયોગ થાય છે અને અળસિયું છે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. તો અહીંયા એમ કહે છે કે અળસિયું છે એ કોના દ્વારા શ્વસન કરે છે? ત્વચા દ્વારા. ત્વચા દ્વારા શ્વસન કરે છે. તમે અળસિયાની ત્વચાને અડો તો ભીની અને ચીકણી હોય છે. અળસિયાની ત્વચા ભીની અને કેવી હોય છે? ચીકણી હોય છે. એમાં વાયુઓ તેમાંથી સરળતાથી પસાર થઈ શકે. ભીની અને ચીકણી હોય એટલે એમાંથી વાયુઓ સરળતાથી પસાર થઈ શકે છે. આમ અળસિયું પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરી છે, શ્વસનની ક્રિયા કરી શકે છે. દેડકા જેવા પ્રાણીઓ પણ મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરે છે. દેડકાની અંદર ફેફસા હોય છે અને આમ તો જે રીતે મનુષ્ય ફેફસા દ્વારા શ્વસન કરે તો દેડકામાં પણ ફેફસા હોય, પણ ફેફસા હોવા છતાં પણ દેડકો એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. તો દેડકો પણ ત્વચા દ્વારા શ્વસન કરે છે. તો અહીં અળસિયું પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. અહીં ત્રીજા પ્રાણીની અંદર એવું આવે છે કે પાણીમાં પણ શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે, એટલે શ્વસનની ક્રિયા થાય છે. અને પાણીમાં શ્વસનની ક્રિયા કોણ કરે છે? માછલી. તો એ માછલી કઈ રીતે પાણીમાં શ્વસન કરે છે એ આપણે જોઈએ. પાણીમાં શ્વસન. તો ધોરણ 6માં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ માછલીના અનુકૂલનોમાં. માછલીના અનુકૂલનમાં એમ કહે છે કે માછલી એ પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન છે એ ઓગળેલા ઓક્સિજનને ચૂઈ અથવા ઝાલરફાટ દ્વારા એ ઓક્સિજનને શ્વાસોશ્વાસની ક્રિયામાં લે છે. પછી એમ બીજા કે તો ઘણા બધા અનુકૂલનો છે કે એના મીન પક્ષો છે એ પાણીમાં સરળતાથી તરી શકે છે. એના ત્વચા ઉપર ભીંગડાનું આવરણ આવેલું હોય જેથી લાંબો સમય પાણીમાં રહેવા છતાં એ એમ કહે છે કે એને સડો નથી લાગતો. પણ એ આપણે શ્વસન વિશે ભણવાનું છે.
તો માછલી છે એ ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. માછલીના ઝાલરો છે એ પાણીમાં ઓગળેલા ઓક્સિજન શ્વસનમાં શું કરે છે? ઉપયોગ કરે છે. બરાબર છે. હવે ઝાલરો, જે માછલીમાં ઝાલરો છે એ બહારની તરફ નીકળેલા હોય છે, એટલે કે ઉપસેલા હોય છે, અને ઝાલરો બહારની તરફ નીકળી એક પ્રલંબિત ત્વચા છે. કેવી? ઝાલરો પ્રલંબિત એટલે બહારની તરફ નીકળેલી એક ત્વચા છે. અને એમ કે ઝાલરો શ્વસનમાં કઈ રીતે મદદ કરે? તો ઝાલરો છે, તમને એ પણ થાય કે ઝાલરો શ્વસનમાં કઈ રીતે મદદ કરતા હશે? તો ઝાલરો રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલા હોય છે. જે આ ઝાલરો છે એ રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલા હોય છે, અને આ રીતે એ રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલા હોવાથી એની અંદર વાત વિનિમય થાય છે. જેવી રીતે વંદાની અંદર એમ કહે છે કે હવામાં રહેલો જે ઓક્સિજન છે એ અંદર રહે અને શ્વાસ નળીઓ દ્વારા શરીરના અલગ અલગ ભાગો સુધી ઓક્સિજન પહોંચે, એવી રીતે આ ઝાલર પણ શું કરે છે? પાણીમાં ઓગળેલો જે ઓક્સિજન છે એને પાણીમાં ઓગળેલો ઓક્સિજનને ઝાલરો દ્વારા લે છે, અને એ ઓગળેલો ઓક્સિજન છે એ ઝાલરો રુધિર વાહિની સાથે સંકળાયેલા હોય, અને રુધિર વાહિની દ્વારા શરીરમાં ઓક્સિજન જાય અને વધારાનો કાર્બન ડાયોક્સાઇડ એ માછલી બહાર કાઢે છે. એટલે આ રીતે માછલીમાં શ્વસન સાથે સંકળાયેલું મુખ્ય અંગ કયું છે? ઝાલરફાટ. એને ચૂઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. માછલીમાં શ્વસન અંગ તરીકે ઝાલર ચૂઈ રહેલું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષામાં માછલીમાં શ્વસનની ક્રિયા અથવા શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે થાય છે એ પ્રશ્ન પણ તમે લખી શકો છો. 2 થી 3 માર્ક્સમાં પૂછાય છે. હવે શું કે વનસ્પતિ શ્વસન કરે છે? હા, આગળ આપણે ભણી ચૂક્યા છીએ. તો એક ટોપિક એવો આવે છે કે શું વનસ્પતિ શ્વસન કરે છે? તો હા, આગળ આપણે 6થા ધોરણમાં ભણી ગયા કે વનસ્પતિ શ્વસનની ક્રિયા કરે છે. એ પણ મનુષ્યની જેમ ઓક્સિજન અંદર રહે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તો દરેક સજીવ છે કે પોતાના અસ્તિત્વ માટે, કોઈ પણ પ્રાણી હોય અથવા વનસ્પતિ હોય એ સજીવ કહેવાય છે. જે શ્વાસોશ્વાસની ક્રિયા કરે એ બધા જ સજીવમાં આવે છે. તો કોઈ પણ સજીવ પોતાના અસ્તિત્વ માટે શ્વસનની ક્રિયા કરે છે. અહીંયા તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ એમ કહે છે કે બહાર કાઢે છે. વનસ્પતિ પણ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. હવે એના માટે આપણે એક 6થા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા હતા કે એક પ્રવૃત્તિ કે મોટા છોડવાળો આપણે મોટા પાનવાળો એક છોડ લઈ અને જે પાન છે એ પાનના છીડા ઉપર ચૂનાનું નીતર્યું પાણી એક થેલીમાં, પ્લાસ્ટિકની પોલિથીનની થેલીમાં લઈ અને પાન ઉપર આપણે બાંધી કાઢવાનું, અને 1 દિવસ પછી આપણે ચેક કરશો તો ચૂનાનું નીતર્યું પાણી છે એ દૂધિયા રંગનું બને છે. જેવી રીતે આપણે ફૂંક દ્વારા ચૂનાનું નીતર્યું પાણી આપણી ફૂંક દ્વારા દૂધિયા રંગનું બને છે, એમાં વનસ્પતિમાં પણ આ રીતે ચૂનાનું નીતર્યું પાણી તમે બાંધો છો થેલીની અંદર રાખીને તો એ પણ દૂધિયા રંગનું બને છે. કેમ કે એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિ મનુષ્યની જેમ અથવા સજીવોની જેમ ઓક્સિજન અંદર લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તો એમાં પણ ઓક્સિજન અંદર લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે, અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢતું હોવાથી એ જે ચૂનાનું નીતર્યું પાણી પોલિથીનમાં રહેલું છે એ દૂધિયા રંગનું બની જાય છે. એટલે આમ સાબિત થાય છે કે વનસ્પતિ પણ શ્વસનની ક્રિયા કરે છે. તો આ પ્રકરણમાં તમે શ્વસન એ આવશ્યક જૈવિક પ્રક્રિયા છે એવું તમે ભણ્યા છો. બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, શક્તિ મેળવવા માટે શ્વસનની જરૂર છે. કેમ કે છે કે દરેક સજીવને પોતાનું જીવનને અસ્તિત્વ ટકાવવા માટે, પોતાનું અસ્તિત્વનું જીવન ટકાવી રાખવા માટે, શક્તિ મેળવવા માટે, અને જે શક્તિ છે એ શક્તિ મેળવવા માટે શ્વસન જરૂરી છે. એટલે આપણે સજીવોના અસ્તિત્વ માટે ખોરાક જેટલો જરૂરી છે એ ખોરાકના સાથે સાથે શ્વસન એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા પણ જરૂરી છે. આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 7ની અંદર સજીવોમાં શ્વસન એ પાઠ પૂરો થાય છે. નમસ્કાર.